શું કહો તમે? હવે અહીંયા આપણે હું પરિસ્થિતિ પ્રાંત સાહેબને સમજાવો. ઠીક હા ગૌતમ શું છે સિચ્યુએશન કે સરપંચ ઉતરી જાવ. હા બોલો. નદીનો પ્રવાહ વધારે છે ને એના હિસાબે વચમાં વાળો અહીંયા જવું એટલે એને ખેડતા હશે એવું થયું ને. તમે ઓળખો છો એ લોકોને પહેલી વાર નામ સાંભળ્યા? એમ નહીં, તમે ઓળખો હા એમને? એને હું ઓળખું હું. એ જૂના માલાણીયા, તમે નવા માલાણીયામાં સરપંચ છો ને? મારી વાડી વાવતા 8-10 વર્ષ પહેલા લીંબુ હું એને ઓળખું. તો પછી કોઈના કોન્ટેક્ટમાં નહોતા? અત્યારે ખબર હતી કે ક્યાં વાવે છે કે આપણને આઈડિયા જ નહોતો? ના અત્યારે તો એ નહોતો આઈડિયા. વિડીયો આવે ને પછી જ ખબર પડી કે અહીંયા અને એની આગળની પાસે છે ને બીજા લોકો એવું છે ને? હા અહીંયા 5 છે. 5 ને 2 7 બે આગળ. એટલે અંદર તો જવાય એવું નથી. ના અંદર તો જવાય એવું નથી. બંને બાજુ નદી છે અને પાછો ચેક ડેમ એટલે ચેક ડેમ એટલે બોટ લઈને નથી જવાય. બોટ લઈને જઈએ ને તો નીચે પેલું તૂટી જાય. તમે ઉભા હતા બ્રિજ પર, ત્યાંથી કઈ બાજુ? સામેની સાઈડ ચેક ડેમ જે સામે 100 મીટર વચ્ચે આવે. અચ્છા અહીંયા પાછા સાહેબ 52 ને એવું બધું. 52 ને એવું હા, એ 52 ને પાછળ એવું ભરી જાય તો વિડીયોમાં દેખાય છે. હા એ તો આપનું ઓલું નદી હતી એટલે 52 એટલે બોટ હે ને પલટી ખાઈ જાય. પલટી ખાઈ જાય કે તૂટી જાય, પાણી એમાં આવી હતું. હાલ એ લોકો સેફ જ છે, પણ પછી આ કઈક બનાવ બની જાય બોટ લઈને આવતા. હા યસ. અને બીજું કે અત્યારે પાછું એ કઈક વધે છે ને ઘટે છે ને એ નક્કી નથી થતું. એની સાથે વાત થઈ ત્યાંથી બીજા લોકો સાથે વાત થઈ ફોન પર કે ફાયર ઓફિસર જ કરતા હતા. પાણી તો સાહેબ ઘટે જ છે. નહીં સાહેબ વાત કરી હતી. એમના રિલેટિવ્સ હતા સાથે કોણ? મારે પણ એને કોન્ટેક્ટ નંબર આપેલો છે. અચ્છા. હવે તો મનસુખલાલ છેલ્લે એને બેટરી બેસી જાય કે એવું થાય એને કે તમે સેફ રાત ગમે એમ કાઢો. અત્યારે બીજું કઈ ઓલું ન કરતા, કોઈ અદોડાઈ ન કરતા. જે બધા 5 આલા રહ્યા ને એ અહીંયા તો વાંધો નહીં એને આપણે કહી દઈએ, પણ માનો કે રાતે જે વરસાદ પડે તો વિષય બગડી જાય. પણ બગડે કે ઓલું થાય એના ઓલા વગર તો અમે શું કરશું એમ કે આપણે મોકલવી છે એને મદદ ઈ જ નથી થઈ કે શું કરશો? એટલે એને તો બીજું કઈ કર્યા વગર સેફ રહીએ જગ્યા ઉપર તો જ ઓલું રહીએ ને. તો હું સમજી ગયો. પાણી આવી જાય. ફરતું પાણી આવી જાય. વરસાદ જો રાતે પડે ને વાડીમાં ફરતું પાણી આવી જાય. આખો ઓલામાં. એમ નથી એ ઉપર છે જે જગ્યા ઉપર અત્યારે સેફ છે. રાતે વરસાદ પડે એટલે નથી માણસો. હવે કઈ વરસાદ નો પડે સેફ છે, રાતે પડે તો નથી. બાકી હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે કે પાણી હાલ છે ને એ ઉતરેલું હોય, કમસે કમ 1.5 થી 2 ફૂટ પાણી ઉતરેલું પેલા કરતા એટલે ઉતરેલું હોય એટલે જે જગ્યાએ ને હાલ એટલે મને નહીં લાગતું કે કઈ પ્રોબ્લેમ થાય એવું. નથી થાય એવું પણ એમનું કેવું છે રાતે વરસાદ પડે વરસાદ થાય આ તળાવ એક તળાવ તો તૂટ્યું હોય, બીજું તળાવ તૂટે તો તકલીફ પડે ને. નવું તળાવ તૂટ્યું હોય એનું પાણી આ જૂના તળાવમાં આવે, બે તૂટે તો પાણી ડબલ થઈ જાય. પાણી જાય તો ગામને તકલીફ પડશે ને. પડે ગામને.